जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। तो एक हूँ खोटो અને એને બીજા હુંમાં સાચા હુંમાં ભેળવવાનો છે। તો ખોટો હું શું કરે છે? બીજાને તું, બીજું હોય એને તે, આવી રીતે ઓળખે છે ખોટો હું। હુંની સાથે તું અને તે લાગેલા છે, તેથી એ એક હું છે એવું એને લાગે છે, પણ ખોટો હું છે। ખોટો હું બીજા હું ને તું કે છે, ખોટો હું બીજા હું ને તે કે છે, પણ એ ખોટો હું તું અને તે કહેનારો છે મટી જાય એટલે તે અને તું બે હું બની જાય। તું હતું એ અને તે હતું એ બધું હું બની જાય। તો એ ખોટા હું ને તું અને તે કરાવનારું કોણ છે? અવિદ્યાના કારણે ઉભું થયેલું મન। તો એ આમ જોઈએ તો મન જેવું કાંઈ છે નહીં। મનનો આપણે 2 પ્રવચનો પહેલા વાત લીધી હતી। તો એક જેમ સ્વપ્નનું જગત એ ફક્ત સ્વપ્નના જ્ઞાનની દશા બનાવે છે। સ્વપ્નનું મન એ વખતે નિર્માણ થયેલું હોય છે। તો જેમ સ્વપ્નનું જગત એ સ્વપ્નના જ્ઞાનની દશા બનાવે છે, એમ જાગ્રતનું જગત એ જાગ્રતના જ્ઞાનની દશા છે, બીજું કાંઈ નથી। જાગ્રતમાં જેટલું જગત છે એ જાગ્રતના જ્ઞાનની દશા છે। તો જાગ્રતનું જ્ઞાન ની દશા કોણે બનાવી દીધી? તું અને તે કરનારો હું, એને એ દશા બનાવી છે। જયારે તું અને તે મટી જાય અને બધા હું દેખાવા લાગે ત્યારે જાગ્રત જેમ સપનામાંથી જાગ્રતમાં સ્વપ્ન તૂટી જાય છે, મટી જાય છે, એમ જાગ્રતના જ્ઞાનની દશા મટી જાય છે। તો આ બધી ભૂલો છે। તો એ ભૂલો જયારે જીવ દેહમાં બંધાયેલો હોય, એ હું દેહ સાથે બંધાયેલો હોય ત્યારે આ દશા ઉભી કરે છે। તો સાચું જ્ઞાન થાય ત્યારે સાચું અનેકપણું રહેતું નથી। ખોટા જ્ઞાનમાં અનેકપણું છે એ સાચું લાગે છે, પણ સાચું જ્ઞાન થાય તું અને તે હું બની જાય તો તે સાચું જ્ઞાન। તો સાચું જ્ઞાન થાય ત્યારે સાચું અનેકત્વ એટલે અનેકપણું રહેતું નથી। સ્વપ્નમાં જેમ આપણે પોતે આપણું મનથી ઉપયોગ કરી અને ઘણા જીવનો વેશ એ ઘણા જાતના જીવો બની જઈએ છીએ, એટલે ઘણા જીવનો પાત્ર ભજવવા લાગીએ છીએ અને બરાબર બધાનું કામ એ વખતે સપનામાં કરતા હોઈએ છીએ। તો એ સપનામાં આપણે પણ એમાંના એક હોઈએ છીએ। સપનું ચાલુ હોય ત્યારે બધા બેઠા હોય અને આત્માનંદ સ્વામી પ્રવચન કરતા હોય ને બધા નીચે બેઠા હોય, એવા આત્માનંદ ને પણ એના સપનામાં બીજો આત્માનંદ દેખાય। તો આપણે પણ એમાંના એક છીએ એમ એ વખતે લાગે છે। તો અહીંયા સાચો હું જે છે એ દ્રષ્ટિમાં આવતો નથી અને ખોટો હું તું અને તેમાં ભટકે છે, એટલે હું તરફ દ્રષ્ટિ જતી નથી। તો એનું આપણે વૈજ્ઞાનિક સોલ્યુશન લઈએ। સપનામાં એક છે બીજાને જવાબ આપતો હોય છે, તો જવાબ આપનાર પણ આપણે પોતે હોઈએ છીએ અને એ દિશામાં એ જે દશા બની જાય છે એમાં ઘણા સાચા જીવ હોય એવું પણ હોતું નથી હકીકતમાં, પણ એ વખતે તો લાગે છે। તો
તો જાગ્રતના વ્યવહારમાં પણ આપણે નાની ઉંમરના શરીરના હતા, 2 વર્ષના હતા, 3 વર્ષના હતા, પછી 5 વર્ષની ઉંમર, પછી 20 વર્ષની ઉંમરે લગ્ન થયા, 30 વર્ષની ઉંમરે છોકરા થયા, જુદા જુદા શરીર થયા, જુદું જુદું ઉંમર વધી એમ. પણ એમાં આપણે તો એક જ હતા, શરીરો નોખા નોખા થયા. આત્મા છે તે એક હતો. તો વ્યવહાર વખતે ઘણા માણસના ઘણા શરીર એક વખતે આપણને દેખાય છે, એક જ હંગાથે વ્યવહાર કરતા હોઈએ છીએ, તો ત્યારે તું અને તે અને પેલો અને એના નોખા નોખા ગુણો તો અનેક પણ દેખાય છે વ્યવહાર વખતે. તો એમાં એક જે છે આત્મા છે એમ અનુભવ ભલે ના થતો હોય તો માનવું તો પડે જ છે. એટલે ઘણી વખત આપણે કહીએ છીએ કે દેખ 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 દેખને વાલે કો દેખ. તો જેટલી જેટલી ઉપાધિઓ શરીરના ભાવથી શરીરના દેશકાળ નોખા નોખા બનાવે આત્મા શરીરની ઉપાધિના કારણે, એ રીતે પરિસ્થિતિઓના પણ દેશકાળ બને છે. તાવ આવ્યો હોય ત્યારે એ તાવની ઉપાધિને લઈ અને જીવની દશા આખી ફરી જાય. દારૂડીઓ દારૂ પીવે તો પછી એની પાછી એની દશા ફરી જાય છે. તો જેટલી જેટલી ઉપાધિની દશાઓ છે એટલા પ્રકારના જીવો છે એવું લાગે છે આપણને. જેટલી જેટલી ઉપાધિની દશાઓ છે, 20 વર્ષનો, 5 વર્ષનો, 15 વર્ષનો, કાકો મામો, દારૂડિયો, કો તો સજ્જન ને કો તો દયાળુ, કા તો શાંત, તો કેટલા પ્રકારના જીવો આપણને જણાય છે. પણ વાસ્તવમાં ખરો જીવ, ખરો આત્મા એક છે. તો અનેક પણ દેખાય છે. એ બધી જાતની ઉપાધિના કારણે આપણે માન્યતા ઉભી કરી અને એમાં દેશ અને કાળ ભાગ ભજવે છે. નોખા નોખા દેશ અને કાળના પ્રમાણે માન્યતાઓ આપણી થાય છે. તો એમાં જે અનેક પણ દેખાય છે તે માયાના કારણે દેખાય છે. માયાની દશામાં રહેલો જીવ જગતની વસ્તુઓને પહેલા યાદ કરે છે. ભૂલો પડી ગયેલો છે, પોતાને જોવાની આદત બંધ થઈ જઈ અને જગતના પદાર્થોને જોવાની સતત આદત, એટલે સતત અધ્યાસ થતા પોતાના મૂળ સ્વરૂપને જોવાનું બંધ થઈ ગયું. એટલે એ આદત બંધ થઈ, એટલે એ દેખાતો બંધ થઈ ગયો. જેમ પિત્તળની થાળી અઠવાડિયે 15 દિવસે ઉટકીએ નહીં અને ઉટકવાનું બંધ થઈ ગયું, એટલે મૂળ પિત્તળ પણ જતું રહ્યું, કાળો ડાઘા મેલ ચાલુ થઈ ગયો. તો અહીંયા વાત એ છે કે સાક્ષીમાં જે ચેતનનો અનુભવ આપણો બરોબર નથી રહેતો. કેમ કે જીવ જગતની વસ્તુઓને પેલા જોવે છે, યાદ કરે છે, એનો ભૂતકાળ ને ભવિષ્યકાળમાં રમે છે. સતત એકનું એક મનન, એકનું એક ચિંતન. એટલે ચૈતન્યનો સાક્ષીનો બરોબર અનુભવ લઈ શકતો નથી. એટલે કહેવું પડે છે કે દેખ 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 દેખને વાલે કો હી દેખ. બીજું જોવાના કારણે સાક્ષી ચૈતન્યનો અનુભવ થતો નથી. સ્વપ્નમાં જે જીવ છે એ સ્વપ્નના પદાર્થો જ યાદ કરે છે, અને જેમ જેમ સ્વપ્નના પદાર્થો યાદ કરતો જાય છે એમ એમ પોતાને ભૂલે છે સપનામાં. જો તે સ્વપ્નના પદાર્થોને યાદ ના કરે તો જાગી જાય અથવા ઊંઘી જાય. સપનાના પદાર્થોનો યાદ કરે છે, સ્વપ્ન ચાલુ રહે છે. તો જાગ્રતનું જગત પણ સ્વપ્નની જેમ જ છે. બિલકુલ કોઈ ફેર નથી, પ્રાતિભાષિક છે. આ પ્રમાતા વારંવાર જગતના પદાર્થો ઉપર જાય છે, પદાર્થોમાં રમે છે, વ્યવહાર કરે છે. હું જાગું છું, હું ખાઉં છું, હું સત્સંગ કરું છું, હું જે અનેક પણાને પામતો રહેલા હું ની અંદર સતત રહે છે વ્યવહારિકમાં. તો એ વ્યવહારિક પણ જાગ્રતનો છે, એ પ્રાતિભાષિક જ છે, સપનાની જેમ જ છે. તો એ હું જે છે એ તું અને તે કરવા વાળો હું છે. એ પોતે પોતાના ઉપર જ લક્ષ્ય રાખે, હું ઉપર જ, તો તે અને તું છે તે પણ હું બની જાય. એટલે દેખાવ જે છે ને એને બધા સત્ય માને છે. એટલે
જે સત્ય અધિષ્ઠાન રૂપે હું છે એનો અનુભવ થતો નથી. જેટલા દેખાય છે ઇન્દ્રિયોથી, જેટલા દેશકાળથી બની ગયેલા છે બનાવો, તેનો સતત અનુભવ રહે છે. એટલે સત્ય અધિષ્ઠાન રૂપે હું છે એનો અનુભવ થતો નથી. તો આ જાગીને જોવું તો જગત દિશે નહીં. જાગવાની કઈ વાત કરી નરસિંહે? સપનાની જેમ જાગ્રતને કેમ પકડ્યું આપણે? સ્વપ્ન દશા એવી છે કે સ્વપ્ન વખતે સ્વપ્નના ભૂલની ખબર પડતી નથી સ્વપ્નની દશામાં, અને જાગ્રતમાં પણ આપણે જાગ્રતની ભૂલની ખબર કેમ પડતી નથી? તો એમાં દેશ અને કાળ ભાગ ભજવે છે. સતત અધ્યાસ થાય છે ને બહારના પદાર્થો જોવાનો, અને બધું એકનો એક હું લાગે છે, એકનું એક મારું મકાન લાગે છે, એકનું એક મારું ગામ લાગે છે. હકીકતમાં કઈ છે નહીં તો કેમ લાગે છે? હવે જો એક દ્રષ્ટાંત છે દેશ અને કાળને સમજવાનું, કે એક રેલગાડીની અંદર બે જણા સામ સામે 25 ફૂટના અંતરે ઉભા હોય. એક જણો દડો ફેંકે છે, રેલવેની ગતિ 150 કિલોમીટરની ચાલુ છે. એક દડો ફેંકે છે વિરુદ્ધ દિશામાં, તો એ પેલો દડો એટલે પોકે છે ને એને એ દડો મૂકી લે છે. હવે દડો ફેંક્યો છે અને ગતિ 250 કિલોમીટરની છે, તો દડો પહોંચવો ના જોઈએ. પણ જે જગ્યાએથી દડો ફેંકાય છે એ જગ્યાએ પ્રમાતાએ દેશ અને કાળ અને માન્યતા પકડી છે, એને બીજી જગ્યાએ દડો એમને પોકે છે. કારણ કે જે સામે ઉભો છે એ 250 કિલોમીટરની ગતિથી હમણાં આવે છે, નાખનારો 250 કિલોમીટરની ગતિથી પાછળ જાય છે. તો બધું એમનું એમ દેખાય છે ગતિના કારણે. એક ગામમાં એક ટાવર, પેલાના જમાનામાં ઘડિયાળના ટાવર હતા, એટલે રોજ ટાવર બપોરે 12 વાગે તો એમાં એ ટાવરમાં પેલી ઘડિયાળો ફિટ કરેલી હોય તો અવાજ ચાલુ થાય. તો એ ગામમાં ટાવર હોય એમાં આજે એક જગ્યાએ બપોરે 12 વાગે છે, તો હવે આવતીકાલ છે, તો આવતીકાલ એટલે વચ્ચે 24 કલાક વીતી ગયા, અને તે જ જગ્યાએ આપણે 12 વાગ્યાના 12 એની ઘંટડીઓ સાંભળીએ છીએ. હવે 24 કલાકની અંદર વાસ્તવિકતા શું બને છે કે પૃથ્વી સૂર્યની આસપાસ 15 લાખ માઇલ છેટે જતી રહે છે 24 કલાકમાં. સૂર્યની આસપાસ, સૂર્ય એમને એમ રહે છે, પૃથ્વી 15 લાખ માઇલ છેટે જતી રહે છે. તો બીજા દિવસે ટાવર છે એ 15 લાખ માઇલ છેટેથી વાગે ને, જે જગ્યા હતી એની બદલે 15 લાખ માઇલની જગ્યા બદલાઈ જાય છે ટાવરની. અને આપણું શરીર એની સાથે 15 લાખ માઇલ જાય છે પૃથ્વીની સાથે, અને શરીર તે હું એમ આપણે માની લીધેલું છે. તો એ જે શરીરને હું માન્યું છે, તો એ ભૂલની ખબર પડતી નથી. તો શરીરની સાથે મન પણ ફરે છે. એટલે કારણ કે મન, શરીર અને હુંની માન્યતા, આ ત્રણેયનો કાયમી તાદાત્મ્ય સંબંધ કરી અને એક હું કરીને ડબલું વાગે છે. તો શરીરની સાથે મન ફરે છે, મનની સાથેનો અધ્યાસ થી હું પોતે આત્મા હોવા છતાં હું ફરતો હોઉં એવું લાગે, પણ પૃથ્વી ઉપર રહીને ખબર પડતી નથી એની. તેમ અધ્યાસમાં રહીને આત્મા અનાત્માના ધર્મની ભૂલની કોઈ ખબર પડતી નથી. અનાત્માના ધર્મની હું ના બદલે તું અને તે દેખાવા લાગે છે. તો જાગ્રત વખતે જાગ્રતના ભૂલની ખબર પડતી નથી આપણને. બધું કાંઈ નથી છતાં છે એમ દેખાય છે. જે મનથી જે જગત બને છે તે મન તે જગતને મિથ્યા માનતું નથી. કારણ કે મનથી જ એનું જગત બન્યું છે ને એને સાચું લાગે છે. એનું પ્રમાણ એટલે એની દશા, એ મન, એ શરીર અને એની સાથે બનેલો હું, ત્રણેયની એક દશા થઈ ગઈ છે. જ્યારે એમાંથી હું પોતાને જોઉં સાચાને, દ્રષ્ટા તરીકે, સાક્ષી તરીકે નોખો પડી જઉં, ત્યારે બીજા બધા જે ફસાયેલા છે દુઃખમાં એની ખબર પડે છે. તો હવે જે પ્રમાણથી જે વસ્તુ સિદ્ધ થાય છે તે પ્રમાણથી તે વસ્તુની નિવૃત્તિ થશે નહીં.
જે મન જે શરીરના તાદાત્મ સાથે જગતને ઉભું કર્યું છે, તો એવા મન અને એવા તાદાત્મ વાળા પોતાના હુંથી સાચો હું મળશે નહીં. તો અહીંયા કેમ એવું બને છે ભાઈ? સાચા હું ને પકડી શકાતો નથી, તો ત્યાં દેશ અને કાળ શું ભાગ ભજવે છે? અણુમાંથી પરમાણુ નીકળે છે, અનાત્મા અને જળ પદાર્થ એ કોઈ વસ્તુ નથી. આ મુખ્ય પોઈન્ટ છે. જેટલું જળ છે ને અનાત્મા છે કોઈ વસ્તુ નથી. કેવી રીતે નથી? એના માટે સરસ મજાનો દાખલો છે કે અણુમાંથી પરમાણુ છૂટો પડ્યો એટલે કે ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન એટલે કે પરમાણુના બે પ્રકારના સ્વભાવ છે. એક એનો સ્થિર સ્વભાવ છે, તે દેશવાળો છે, અને એક ફરતો સ્વભાવ છે, તે કાળવાળો છે. અણુનો જ્યારે કોઈ જગ્યામાં તે રોકાય ઇલેક્ટ્રોન પરમાણુ, ત્યારે તે પરમાણુ રૂપે હોય છે, અને જ્યારે તે ખાલી જગ્યામાં ફરતો હોય ઇલેક્ટ્રોન હોય તે પ્રોટોન ને લઈને, ત્યારે એ તરંગ જેવો દેખાય છે, તરંગનું રૂપ લે છે. જેમ અગરબત્તી હળગાવેલી ગોળ ગોળ ફેરવીએ છીએ તો એક મોટી લીટી ગોળ ગોળ બની જાય છે. ખાલી જગ્યામાં જ્યારે ઇલેક્ટ્રોન ફરતો હોય ત્યારે તરંગના રૂપે હોય છે, મોજાનું સ્વરૂપ ધારણ કરે છે, અને સ્થિર જગ્યામાં પરમાણુ પડ્યો હોય છે ઇલેક્ટ્રોન, ત્યારે પરમાણુનું રૂપે હોય છે. તો હવે એક છે પરમાણુ અને એક છે એનું મોજું. તો મોજું છે એનું સાચું સ્વરૂપ લાગે છે, કારણ કે તરંગ રૂપે એનું સાચું સ્વરૂપ દેખાય છે. પણ મોજાના તેજના જે મોજા છે, ઇલેક્ટ્રોનના તેજના મોજા એટલી ઝડપથી ગતિ કરતા હોય છે કે એ વખતે ઇલેક્ટ્રોન ક્યાં છે એની જગ્યા કોઈ મળતી નથી જોનારને. જે સ્થિર જગ્યામાં ઇલેક્ટ્રોન પરમાણુ રૂપે છે તે ક્યાં પડ્યો છે એ દેખાય નહીં, કારણ કે ગતિ વાળો બની ગયેલો ઇલેક્ટ્રોનની ગતિ એટલી બધી ઝડપી હોય છે કે એ ઇલેક્ટ્રોન ક્યાં છે એની જગ્યા ક્યાં હતી સ્થિરતા વાળી એ જડતો નથી. હવે ઇલેક્ટ્રોનને એક જગ્યાની અંદર રેલો જોઈ શકાય એવા પ્રકાશના તરંગ ઉપયોગમાં લઈએ તો તેની જગ્યા મળી શકે. તો એની ગતિ કેવી રીતની ઉભી થઈ, કેવી રીતનો ગતિ કરે છે એ સાચું જાણી શકાય. પણ એ ઇલેક્ટ્રોનના પ્રકાશના તરંગને જોઈ શકાય એવી રીતની દ્રષ્ટિ સૂક્ષ્મ કેળવવામાં આવે, સૂક્ષ્મ મશીન હોય તો વૈજ્ઞાનિકો શોધી શકે કે આ પડ્યો છે એનો એ ગતિ કરનારો દેખાય છે. તો જીવ દેહમાં બંધાયેલો છે, તો દેહમાં બંધાયેલો હોય છે ત્યારે એની મૂળ દશા, મૂળ વસ્તુ એની જડતી નથી કે હું કોણ છું, પણ એની વ્યાપકતા ના અનુભવમાં આવતી નથી. અને જ્યારે જીવને બોધનાત્મક સામર્થ્ય પ્રાપ્ત થાય, પોતે પોતાને જોવે એવી શક્તિ નિર્માણ થાય, એ જીવને બ્રહ્મ જ્ઞાન થાય અને પોતાની વ્યાપકતાનો અનુભવ પોતે કરે, ત્યારે એની જગ્યા મળી શકતી નથી, કારણ કે એ વ્યાપક રૂપે છે. તેથી જીવ અને જગત વિશે જે આપણું જ્ઞાન, જેવું જ્ઞાન હોય છે એવા જીવ અને જગત દેખાય છે. એટલે જ્ઞાનની અંદર શું છે કે માનેલું છે, દેખેલું છે, દેશ અને કાળ વાળું, એ પ્રમાણે આપણું જગત બની જાય છે. વાસ્તવિકતામાં કોઈ સાચી વસ્તુ નથી. તો મૂળ જે છે ઇલેક્ટ્રોનના તેજના મોજા દેખાય છે એ પ્રમાણે જગત આપણું છે. હવે કોઈ શિષ્ય જ્ઞાનીને આવીને ગુરુદેવને પૂછે કે જગત એ કઈ વસ્તુ છે, એટલે ગુરુ એ જાણતો હોય, પૂર્ણ જ્ઞાની હોય તો એને પૂછે કે જગત વિશે તું શું જાણે છે, બોલ બતાય. તો એ વખતે શિષ્ય જે જાણતો હોય એ એને કે, જેવું જગત એને દેખાતું હોય એવું કે. હવે ગુરુ તો વાસ્તવિકતા જાણતો હોય, તો એ વખતે વાસ્તવિકતા ગુરુ શું કે છે કે તારું જે જગત છે તે જગત છે, એટલે કે જગત વિશે જે તારું જ્ઞાન છે તે જ જગત છે, બીજું કોઈ જગત નથી.
તારું જ્ઞાન છે એ જગત બની ગયું છે, બાકી જગત જેવું કાંઈ છે નહીં. તો સાધારણ વ્યવહારમાં જગત વિશે આપણું જે જ્ઞાન છે તે કેવી રીતે આપણને મળ્યું અને એ જ્ઞાન સાચું છે કે નહીં એની તપાસ કેવી રીતે કરવી? તપાસ કરવા માટે કેવી બુદ્ધિ જોઈએ? સ્થિરતાની બુદ્ધિ જોઈએ, વ્યાપકતાની બુદ્ધિ જોઈએ, અસંગતાની બુદ્ધિ જોઈએ. તો જેમ જાગ્રતના જ્ઞાનની દશા જે જીવે પકડી છે એ જાગ્રતની જ્ઞાનની દશા છોડાવવાની વાત છે. આ જગત મિથ્યા લાગતું નથી. મરડીને જોયું મિથ્યા જ્ઞાનમાં કે આ મારો બાપો, આ મારો કાકો, આ હું, આ મારું. તો આ બધું મિથ્યા જ્ઞાન છે. કોઈ કાકોય નથી ને બાકોય નથી ને મારું નથી ને તારું નથી ને એનો પુરાવો સાચા જ્ઞાનથી જોવા જઈએ તો કોઈ મળતો નથી. એટલે મિથ્યા જ્ઞાનની દશા જે બનાવી દીધી એ જ બંધન છે. મિથ્યા જ્ઞાનમાં શું શું આપણે અનુભવીએ છીએ? દોષ, પ્રવૃત્તિ, જન્મ મરણના દુઃખ, ભય, સુખ, પાપ, પુણ્ય. તો આ બધું જોઈએ છીએ ને એનો સતત અભ્યાસ કરીએ છીએ તો એ પ્રમાણે આપણું જગત વિસ્તાર પામતું જાય છે અજ્ઞાન વાળું. તો જેમ છે એમ જોવાની ટેવ રાખીએ, મરડીને જોવાની ટેવ બંધ કરીએ. હું ઉપર જ દ્રષ્ટિ રહેશે તો જેમ છે એમ જોવાશે. બાકી તે, તું, તારું આ બધાય નોખા હું ને તેના રૂપમાં જોશું તો કાંઈ હાથમાં આવે એવું નથી. સમ્યક જ્ઞાન એટલે જે બોલાય છે એમ દેખાય છે એના ઉપર હમાર ફેરવી હોય ત્યારે સરખું જ્ઞાન થયું કહેવાય. દ્રષ્ટા જે છે એ સાચા હું ને પકડી અને એ સાચો દ્રષ્ટા બની જાય તો બાકીના ખોટા ઉભા કરેલા દ્રશ્યો, જીવાત્માની દશાથી ઉભા થયેલી માન્યતાઓ બધી ખરી પડશે. પછી લાગશે કે કોઈ મને દુઃખી કરતું નથી કે હું કોઈનાથી દુઃખી થતો નથી. મારું અજ્ઞાન જ મારું કારણ છે દુઃખનું. પાપ અને પુણ્ય મને વળગતા નથી, મનના લીધે છે. આટલા સત્સંગો સાંભળાય, સપ્તાહો સાંભળે, આટલા પુણ્યો કરે, પરબો બાંધે, એકાંત 10-5 વર્ષ દૂધ ઉપર રહે, બૈરા છોડે, છોકરા છોડે, તો બધું મનનું કારણ, મનના લીધે છે. આ બધું ઝેર વધ્યું છે એ બીજું કાંઈ નથી. મન ઉભું છે એટલે સંસાર ઉભો ને ઉભો રહ્યો છે, બલાપો ઉભો રહ્યો, સુખની નિવૃત્તિ થઈ નહીં. તો મારે આ જોઈએ છે, મારું આ જતું રહ્યું છે, આ રોવાનું ચાલુ રહ્યું. કારણ કે આપણે જે દશા છે તે દેશ અને કાળવાળી દશામાં ફસાઈ ગયા છીએ. તો આ બધા મનના રોગ છે એ બધા બળાપા છે, બીજું કાંઈ નથી. તો આપણે 2-3 પ્રવચન પહેલા કીધું હતું કે મન શું છે. ફરીથી થોડી વાત લઈ લઈએ કે મન એ કશું જ નથી. જેમ સમુદ્ર છે, સમુદ્રનું પાણી વ્યાપક છે પણ એની અંદરથી કેરા બનાવી અને એ સમુદ્રના પાણી થીજાઈ જાય અને પછી અનેક પ્રકારના ટુકડા મીઠાના બની જાય. તો સમુદ્રનો પાણીમાંથી મીઠાના અનેક ટુકડા બન્યા એક પાણીમાંથી, અને એ ટુકડા પાણીમાં પાછા ઓગળે. તેલમાં 12 મહિના પડ્યા રાખો તો ના ઓગળે. મન આવી રીતની વસ્તુ છે. જેમ પાણીનો બરફ થાય એ મન એ મીઠાના ગોગડા જેવું છે. પાણીને ખોડવું હોય તો ના ખંડાય, પાણીને દળાય નહીં, પાણીને ગહાડી ના બંધાય, પણ એ પાણીના બનેલું મીઠું છે. એટલે મન રૂપે છે એ સુખો દુઃખો કરે છે. એટલે કે મીઠું દળાય, મીઠું ખંડાય, એની ગાંસડી બાંધાય, એને તોલ થાય. પણ આપણે દ્રષ્ટિ એ કરવાની છે કે મીઠું બન્યું છે શેમાંથી? મન ઉભું છે. મન શું છે? તો મીઠું પાણીમાંથી. મીઠાના ગાગડાને 12 મહિના સુધી ઘીમાં નાખો તોય ના થાય, કઈ એને તેલમાં ઓગળે નહીં. તો એ જે ચૈતન્ય સાગર છે, સમુદ્ર છે, એમાંથી મોજું ઉભું થયું છે, બીજું કઈ નથી. મન છે તો સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે, ચૈતન્ય સાગરમાંથી. એ ચૈતન્ય સાગરમાં ઓગળી જાય મન. સમુદ્ર એક છે, મીઠાના કોકરા અનેક છે, અનંત છે. એમ ઘટ ઘટમાં મનનું નોખું મતું, ઘટ ઘટમાં મનની નોખી માન્યતાઓ, એક ઘટથી પોતે મનને ઉભું કરેલું નોખું જગત, હું તું મારા તારા ના ભાવો. તો
ચૈતન્ય સિંધુ છે તે એક છે, પણ મન નોખો નોખો ન્યારા નારા. તો આ મન શેમાંથી ઉભું થયું? જોઈ લો, પોતાનામાંથી જ ઉભું થયું છે. અવિદ્યાના કારણે એને જીવન મળ્યું. મનનો ઉદય બાળકમાં નથી થયો ત્યાં સુધી કોકરો એનામાં જામ્યો નથી. જયારે હું શરીર છું એવા સમજણના ઘરમાં આવી જાય છે, પછી મારું તારું વળગે છે. એટલે બાળક હોકે કરલે બંદગી, બુદ્ધિ વગરનો થઈ અને વાસ્તવિકતાના હુંમાં ત્યાં નથી કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, કોઈ વળગણ નથી, કોઈ દુઃખ નથી, કોઈ રોવાનું નથી, કોઈ ભય નથી. જેટલા ખોટો હું બનાવીને ઘર છોડી અને બહાર નીકળી ગયા છો, પાછા વળન પોતાના ઘરમાં આવી જઈએ. અને પોતાના ઘર વગર, પોતાના માલિક વગર મન કદી શાંત થવાનું નથી. મનનો માલિક મળે એટલે ડાયું ડમરું થઈ જાય છે, કોઈ દાડો ખટપટ ઉભી કરશે નહીં. અને આવા માલિકના દર્શન આપણા જ્ઞાનના પ્રવચનોથી બધા કરીએ છીએ, એટલે મનની ખટપટ આપણને નડતી નથી. સદા બહાર, સદા આનંદ, અખંડ આનંદ છે. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.